આણંદ જિલ્લાના કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક. અમદાવાદની લાખોની ચોરીની ગણતરીના કલાકોમાં પર્દાફાશ. દાણા ચોરી પર ફિલ્મી ડબ્બે વોચ. 7.45 લાખ કેમેરા, લેપટોપ સાથે 2 તસ્કરો ઝડપાયા. એલિસ બ્રિજમાં હાથફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા 2 શખ્સો પોલીસના સકંજામાં આવ્યા. ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના માલસામાન સાથે 2 રીઢા તસ્કરો હવે પોલીસના સકંજામાં છે. કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી કે 2 ઇસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે. દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા. તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન R6 Mark II કેમેરા, આસુસ ગેમિંગ લેપટોપ, ગોપ્રો કેમેરા અને મોઘા લેન્સ મળી આવ્યા. રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 7,45,300 છે. ઝડપાયેલા આરોપીમાં દર્શન મકવાણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ કપડવંજ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને જાણ કરી છે. આણંદથી બસ્સર મલિકનો રિપોર્ટ.